हैदराबाद में पेरू फूड कोर्ट दोपहर के भोजन और रात के खाने के साथ साथ ताज़ा मूड वाली ताज़ा कॉर्पोरेट पार्टी का अनुभव लेने के लिए एक आदर्श स्थान है। इस शुभ अवसर पर पेरू फूड कोर्ट के प्रकाश भाई किरण बेन सम्मानित उपस्थित थे। પરિચય આપો। મારું નામ પ્રકાશ જોશી છે અને હું શામલ 4 રસ્તા રહું છું। હા, આજે રેસ્ટોરન્ટ તમે ચાલુ કર્યું છે, ખાસ વિશેષતા શું છે રેસ્ટોરન્ટની? આ ફૂડ કોર્ટ છે। એકચ્યુઅલી ફૂડ કોર્ટ એક કન્સેપ્ટ એ ટાઈપનો છે કે લોકો રેસ્ટોરન્ટમાં જાય છે ત્યારે સ્પેશિયલાઇઝ ફૂડ નથી મળતું। અહીંયા અલગ અલગ સ્ટોલના કારણે સ્પેશિયલાઇઝ ફૂડ મળી શકે। સાઉથ ઇન્ડિયનની સ્પેશિયલ સાઉથ ઇન્ડિયનનો ટેસ્ટ મળે, નોર્થ ઇન્ડિયનને નોર્થ ઇન્ડિયનનો ટેસ્ટ મળે, પ્લસ અહીંયા લોકો શાંતિથી પોતાનો ક્વોલિટી ટાઈમ શેર પણ કરી શકે ઓપન સ્પેસના કારણે। કયા કયા પ્રકારના ફૂડ અહીંયા અવેલેબલ હોય છે અને એનો કન્ટેન્ટ શું હોય છે ટેસ્ટ બાબતમાં? અહીંયા એક તો સાઉથ ઇન્ડિયન ફૂડ છે, ઢોસા અને એ ટાઈપનું। નોર્થ ઇન્ડિયન ફૂડ છે, પંજાબી, પછી બાર્બેક્યુ છે, ચાઇનીઝ છે, આપણું ગુજરાતી સ્પેશિયલ દાળ ઢોકળી છે, જ્યુસ છે, મોકટેલ છે, ચાટ છે, બ્રાઉની છે, વફલ્સ છે। આ ટાઈપનું અલગ અલગ ફૂડ્સ આપણે ત્યાં મળે છે। સિટિંગ અરેન્જમેન્ટ કઈ રીતની છે અને પાર્ટી કે ફંક્શન યોજવું હોય તો એના માટેની કોઈ ફેસિલિટીઝ છે? અહીંયા આપણે નીચે લગભગ 300 માણસોનું સિટિંગ કેપેસિટી છે, પ્લસ આપણે 8 સ્પેશિયલ પ્રાઇવેટ ગઝીબો બનાવેલા છે કે જેમાં સ્પેશિયલ પોતાની નાની પાર્ટી બર્થડે સેલિબ્રેશન કરવું હોય તો લોકો કરી શકે। અને આપણે ઇવેન્ટ પણ કરીએ છીએ કે આપણે સ્પેશિયલ સ્ટેજ બનાવેલું છે, વત્તા આપણી પાસે ઉપર 300 થી 400 માણસો ઉપર બેસી શકે એવી પણ આપણે વ્યવસ્થા કરેલી છે। સ્પેશિયલ પાર્ટી, રિંગ સેરેમની, મેરેજ સેરેમની કે એનિવર્સરી અને બર્થડે પણ અહીંયા સેલિબ્રેશન કરી શકાય। બનાવીને એને આપે કે એવું કંઈ કરે એવી રીતનું નથી। એના માટે જેટલા બી સ્ટોલવાળા છે એ પોતપોતાના એવી રીતના એન્ટ્રું લઈને એમને બોલાવે છે કૂકને, એ પ્રમાણે જ એમની તૈયારી રાખતા હોય છે અને એ પ્રમાણે સ્ટાફ રાખતા હોય છે, તાકી એ પ્રમાણે કોઈને એવું ના લાગે કે ભાઈ કે અહીંયા અમે ગયા અને અમને એવું ફૂડ મળ્યું કે અમને મજા નહીં આવી। એટલે અહીંયા બેસવું હોય 1 2 કલાક તો એમને ખાય, એમને મજા આવે અને બીજા લોકોને બી કહે કે નહીં અમે ત્યાં ગયા હતા, અમને બહુ સરસ આમ સારું લાગ્યું, એવી રીતનું હોય છે। નોર્મલી ફૂડ કોર્ટમાં એન્ટરટેનમેન્ટ માટે બી લોકો રાખતા હા, એટલે અમે દર સેટરડે સન્ડે મ્યુઝિક કરીએ છીએ અહીંયા, પછી અમુક લોકોને એમ કોમેડી એવું બધું બી અમે રાખીએ છીએ। અને અહીંયા અમે બાળકો માટે બી અમે 2-3 દિવસને બની જશે એટલે એ બી અમે કરીએ છીએ કે એમને ગેમ ઝોન જેવું નાનું કરીએ છીએ, એટલે નાના બાળકો આવે તો એ બી રમી શકીએ એવી રીતે।